નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 7 વિષય હિન્દી, કવિતા નંબર 5 ધરતી કી શાન. વિદ્યાર્થી મિત્રો, ગયા આપણે ઝૂમ મીટિંગની અંદર સ્વાધ્યાય પોથીની સમજૂતી આપી હતી. સ્વાધ્યાય પોથીની પીડીએફ તમને લખવામાં આપવામાં આવશે. બધા સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. હવે અત્યારે આપણે ધરતી કી શાન આ કવિતાની થોડી પહેલાં સમજૂતી મેળવીશું. પહેલાં કવિતાના જે કવિ છે, અહીંયા એમનું ચિત્ર આપેલું છે, ફોટો पंडित भरत व्यास जी, बराबर। तो एमनो परिचय मेळवવાનો રહેશે। पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे। आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चुरू गांव में हुआ था। आपने कई गीतों की रचना की है। यह गीत सन 1958 में आई हिंदी फिल्म गाँव गोरी से लिया गया है। तो आज जे कवि था ये हिंदी का जे गीतो एमनी रचना करता था અને ઘણા બધા ફિલ્મની અંદર એમના ગીતો ફિલ્માયા ગયેલા છે। તો આજે પ્રસ્તુત જે કવિતા છે એ ગાँव गोरी फिल्मમાંથી લીધેલું ગીત છે। इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है। मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है। मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है। मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं है। मनुष्य जो चाहे वह कर सकता है। यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण भी है। तो आप सब जानते हो कि मनुष्य इस धरती पर एक ऐसा एकमात्र प्राणी है जो खुद विचार कर सकता है, उसके पास बुद्धि है और सोच विचार करके उसने अपना तो विकास किया ही है, लेकिन इस धरती का भी विकास उसने किया है। इसीलिए उसको धरती की शान कहा गया है। इस पूरे ब्रह्मांड में मनुष्य ही एक प्राणी है जो इस धरती की शान बन सका है। तो किसके बल पर बन चुका है? तो अपनी बुद्धि और कठोर परिश्रम के स्थान पर उसने कई उपलब्धियां अर्जित की है। इस धरती को उसने चमकाया है। उसने हर एक जो बात है, हर एक सीमा तक उसने अनुकूल परिस्थिति में डालने में सफल हुआ है। वो कौन कौन सी परिस्थितियां हैं कि वह जो भी मन में ठानता है, वो जो भी सोचता है, वह करके ही बताता है। यह इस मनुष्य की महानता का प्रमाण है। तो यह चित्र दिखाई दे रहा है। धरती की शान तू भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है। तो અહીંયા કવિતામાં કવિ કહેવા માગે છે કે આ ધરતીની અંદર અને આ પૃથ્વીની અંદર ભારત જે દેશ છે, આ ભારત દેશનો તું પુત્ર છે। સંતાન એટલે પુત્ર છે। તારા મુઠ્ઠીની અંદર, મુઠ્ઠી આપણે જાણીએ છીએ જ્યારે 5 આંગળીઓ ભેગી કરીએ તો મુઠ્ઠી બની જાય, જાણે આ મુઠ્ઠીની અંદર તારા તૂફાન છે। મનુષ્ય તું બડા મહાન એમ। તો આ દુનિયાની અંદર, ભારત દેશની અંદર તું આ ભારત માતાનું પુત્ર છે, સુપુત છે અને તારા મુઠ્ઠીની અંદર તૂફાન ભરેલું છે। તું પોતાને શક્તિઓને ઓળખ અને તું એક મહાન વ્યક્તિ બન। तू चाहे तो पर्वत पहाड़ों को फोड़ दे, तू चाहे तो नदियों के मुख भी मोड़ दे। એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે આધુનિક સ્થિતિની અંદર, આધુનિક તકનિકીના લીધે મનુષ્યએ આટલી બધી પ્રગતિ કરી છે કે એને પહાડોને પણ ફોડી નાખેલા છે, તોડી નાખેલા છે। હવે કદાચ તમે ઉત્તર પ્રદેશની અંદર, ઉત્તર ભાગમાં, ભારતની ઉત્તર દિશાની અંદર જુઓ તો એ ઉત્તર પર્વતીય ભાગ છે। પર્વતીય ભાગોમાંથી ઘણી રેલવે ગાડીઓ છે અથવા પ્રવાસ માટેના જે રસ્તાઓ છે એ પહાડો તોડીને પણ એને રસ્તા બનાવી દીધા છે। તો આવી રીતે અમરનાથ છે, પછી તમે કેદારનાથ, બીજા પણ જે તીર્થસ્થાન છે જ્યાં પહેલાં લોકોને પદયાત્રા કરવી પડતી હતી, અત્યારે એ લોકો વાહન દ્વારા પણ જઈ શકે છે। એટલે ત્યાં પહાડોને તોડીને રસ્તા બનાવવામાં આવેલા છે। તું ચાહે તો નદીઓ કે મુખ ભી મોડ દે। નદી ઉપર આપણે જાણીએ છીએ કે મુખ ત્રિકોણ એટલે જે નદીઓના જે કિનારાઓ છે એના ઉપર નદીઓ ઉપર પણ સિંચાઈ યોજના બનાવીને જે તે પ્રદેશની અંદર આપણે પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી છે। મનુષ્યએ પોતાના બુદ્ધિના વિકાસ થકી
અત્યારે આપણે ઘણા આધુનિક તકનીકનો ઉપયોગ કરીને દરેકના ઘરની અંદર આપણે હવે ચકલી ચાલુ કરીએ તો આપણે પાણી મળી રહે છે. તો આવી રીતે નદીનું મુખ પણ એને મોડીને દરેકના ઘર આંગણે પાણીનું સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. એના માટે આપણે સારું ઉદાહરણ જોઈએ તો નર્મદા નદી ઉપર જે સિંચાઈ યોજના છે નવાગામ ખાતે, એના ઉપર સરદાર સરોવર ડેમ પણ ઊભું કરવામાં આવેલું છે. નર્મદા નદી એ મુખ્યતઃ જે છે મધ્યપ્રદેશમાંથી આવેલી છે અને એના થકી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પ્રદેશોને પણ પાણી મળી રહ્યું છે. તેથી અહીંયાની જમીન પણ હરિયાળી થઈ ચૂકી છે. એટલે જ એમ આ વાક્ય કહેવામાં આવે છે કે નદીઓ કે મુખ भी મોડ દિए હે. તું ચાહે તો માટી સે भी અમૃત નિચોડ છે. આપણે જે દરેક જે ખેતી કરવાવાળો જે વર્ગ છે, કિસાન વર્ગ છે, એ પણ પોતાના મહેનત અને પરિશ્રમ દ્વારા માટીમાંથી પણ અમૃત કાઢીને આપી શકે છે. એટલી એના મુઠ્ઠીની અંદર તાકાત છે. તું ચાહે તો ધરતી કો ભી અંબર સે જોડ દે. અત્યારે આપણે જાણીએ છીએ કે આપણા માટે આકાશની અંદર અંતરિક્ષમાં રહેવું પણ સહેલું છે, કારણ કે આવી ઘણી બધી તકનીકો આવી ગઈ છે. તો આવી રીતે વ્યક્તિએ, દરેક માણસે પણ, મનુષ્યએ પણ પોતાને ધરતીથી અંબરે જોડવાનું કામ પણ કરી દીધું છે. અમર તેરે પ્રાણ મિલા તુझको વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે રે. તો આવી રીતે આ મનુષ્યને એક અમરતાનું વરદાન પણ મળેલું છે. શા થકી કે એના જે કર્મ દ્વારા આવું કર્મ કરીને આપે છે, આવું એના અમર પ્રાણ છે, એનો આત્મા એટલો મહાન છે કે એને ભગવાનનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. સ્વયં એ ભગવાન જ છે એમ પણ માનવામાં આવે છે. નૈનો મેં જ્વાલ, તેરી ગતિ મેં ભૂચાલ. જ્વાલા એટલે અગ્નિ, ભૂચાલ એટલે ભૂકંપ, તેરી છાતી મેં छिपा મહાકાલ એટલે શંકર ભગવાનનું રૂપ. તો આવી રીતે શંકર ભગવાનનું કેવું રૂપ હોય છે? અગ્નિના જ્વાળા ભરિત હોય છે. એની ચાલ કેવી હોય છે? ભૂકંપ જેવી હોય છે. આવી રીતે આપણા મનુષ્યની અંદર પણ આવો જ એક મહાકાલ છૂપો છે કે આપણે જ્યાં પણ ધરતી ઉપર પગ મૂકીએ તો આપણા જે શક્તિઓ છે, અવયવી શક્તિ છે, એના દ્વારા આપણે આ ધરતી ઉપર તાંડવ પણ કરી શકીએ છીએ. પૃથ્વી કે લાલ મેરા હિમગરીસા ભાલ એટલે કપાળ, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હે. ભ્રુકુટી એટલે ભો. નિજ કો તું જાન જરા શક્તિ પહેચાન, તેરી વાણી મેં યુગ કા આહ્વાન હે તે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેકની અંદર આવી એક અદ્વિતીય શક્તિ હોય છે જે આપણે પોતે ઓળખવાની હોય છે અને પોતે આપણે કઈ શક્તિ છે એ ઓળખીને આ યુગની અંદર આપણને આહ્વાન કરે છે કે આ હું કરી શકીશ. કોઈ પણ બાબતની આપણે નિશ્ચય કરીએ, સંકલ્પ કરીએ, પોતાની શક્તિને ઓળખીએ તો આપણે આ ધરતીનો ઉપર કોઈ પણ કામ જે છે અસંભવ નથી. ધરતી સા ધીર, તું હે અગ્નિ સા વીર, તું ચાહે તો કાલ को भी थाम ले, पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू चाहे अगर हिम्मत से काम ले, गुरु सा मतिमान, पवन सा गतिमान, तेरी नभ में से ऊंची उड़ान है रे. તો અહીંયા કવિ મનુષ્યને કહે છે કે તારા જે અંદર જે અગ્નિ છે, આ તારા વીરતાની પ્રકટ છે. તારા પોતાના અગ્નિને, તારા શરીરના અંદરના જ્વાળાને તું ઓળખ. અને કાલ એટલે સમય, તું સમયને પણ થાંભી શકે છે, આટલી શક્તિ તારામાં છે. અને એટલા માટે તું પાપ જે કરવાનું છે એ રોકવાનું જરૂર છે. પશુતાનું પણ, આપણે જનાવર પણ, આપણા મનુષ્યની અંદર ઘણા બધા ગુણો છુપાયેલા હોય છે. આપણે પહેલા પાઠથી લઈને 4 પાઠ સુધી એ જ ભણ્યા છે કે આપણા અંદરના જે ગુણો હોય છે એ જ આપણો ચારિત્ર બનાવતું હોય છે. તો આ ધરતી ઉપર પણ આપણે સારા ચારિત્રવાન, ગુણવાન બનીને, સારું કામ કરીને આપણા અંદરની જે પાપ કરવાની જે દૃષ્ટિ છે એ રોકવાની છે. અને આપણા અંદર જનાવર પણ હોય છે. તો આવી રીતે સારું કામ કરીને આપણે બીજા જે આવા વૃત્તિવાળા વ્યક્તિ હોય કે પાપવાળા વૃત્તિવાળા વ્યક્તિ હોય અથવા જનાવર પશુતા ધરાવતા વ્યક્તિ હોય તો એ પણ આપણા સામે આવીને ઝૂકીને નમન કરી શકે એવી આપણામાં તાકાત છે. ગુરુ સા મતિમાન, ગુરુ એટલે આપણા સૌથી મોટા
શિક્ષક હોય છે. તો શિક્ષકથી પણ આપણે એટલા બધા ચડિયાતા હોઈ શકે છે. આપણે કહીએ છીએ કે ગુરુ કરતાં વિદ્યાર્થી ચડિયાતો હોય છે. એટલે આપણા જે મોટામાં મોટું જે કામ હોય એને પણ આપણે કરી શકીએ છીએ. એટલી બધી તાકાત, એટલી બધી મતિ આપણામાં બુદ્ધિ છે. તો આપણે નભ એટલે આકાશને પણ આકાશની અંદર પણ ઊંચી ઉડાન ભરી શકીએ છીએ એવી શક્તિ આપણામાં છે. તો આપણા શક્તિની અંદરની શક્તિને આપણને પહેચાનવાનું છે, ઓળખવાનું છે. અને એટલે જ આ ધરતી કી શાન આ કવિતાની અંદર કવિ એમ કહે છે કે આપણે પોતપોતાની શક્તિ ઓળખીને સારા ગુણો થકી જે કોઈ વ્યક્તિ હોય, જે પાપી ધરાવતા હોય, પશુતા ધરાવતા હોય, એમના સામે પણ એ પણ આપણા સામે શીશ ઝુકાય છે એવી શક્તિઓ આપણા અંદર ભરેલી છે. તો આપણા અંદરની શક્તિને ઓળખવાનું, દરેકને ઓળખવાનું કવિ એને આહ્વાન કરે છે કે પોતાના જે મહાનતા છે આપણે એ ઓળખવાની જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો બધાને કવિતા સમજાઈ ગઈ છે. કવિતાને ગાન પણ બધાને કરવાનું છે અને કવિતા નોટમાં લખવાની રહેશે.